બોલો સદગુરુદેવની જય. મનુષ્ય દેહ દુર્લભ છે, પણ અત્યારે આપણે વર્તમાન માટે સુલભ છે. કારણ કે આપણી પાસે ઉત્તમમાં ઉત્તમ સાધનરૂપ મનુષ્ય દેહ છે. દુર્લભો મનુષ્ય દેહો દુર્લભો સંત મિલન. સંતનું મળવું દુર્લભ છે કે જે સંત આપણને સત્યના મહાત્માની શાન બતાવે છે અને કૃપાએ કરીને સદના મહાત્માનો અનુભવ થાય છે. આપણા માટે સુલભ છે, કારણ કે આપણને એવા ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ આત્મા અનુભવી સંત મળી ચૂક્યા છે અને એના જ્ઞાને આપણા સૌ કોઈના મન ગુલતાન બની ચૂક્યા છે. દુર્લભો તત્વ દર્શન. જે ગુરુ આપણને સગુણ બ્રહ્મરૂપ મળ્યા છે એ જ ગુરુ અત્યારે તત્વસાર સ્વરૂપે આપણા પોતાના નિજ ઘટમાં સાક્ષાત બિરાજમાન છે. કે જે ગુરુએ પ્રાપ્ત કરાવેલી સોહમપદની ભાનથી, શ્વાસોશ્વાસના સ્મરણથી એ તત્વનું દર્શન થાય છે. દુર્લભો સહજા અવસ્થા. જે સહજ પ્રાણ ચાલી રહ્યો છે, જે શબ્દ ઉઠી રહ્યો છે, એની અંદર આપણા મનોવૃત્તિ આઠેય પર સ્થિત થઈને રહે, આ સહજા અવસ્થા છે. તો આપણે મનુષ્ય દેહને પામી ચૂક્યા છે. કોઈ એવા આપણા પૂર્વના સુકૃત કર્મે કરીને આપણને સંત મળી ચૂક્યા છે, જેનાથી તત્વનું દર્શન થઈ શકે છે. એ નામના અધિકારી ગુરુએ આપણને બનાવી દીધા છે. આપણે તો કરુણાના ભાવથી, એક નિસ્વાર્થમક ભાવથી એ નામથી ભજે જવું છે. ભજન કરતા આ મન એ સ્વરૂપની અંદર લઈ પામી જાય. આ જ્ઞાન આદિ અનાદિથી સંતો મહાપુરુષો દેહરૂપી ખલકા બદલાવતા બદલાવતા જિજ્ઞાસુ માનવ માત્રને પ્રાપ્ત કરાવી રહ્યા છે. પૃથ્વી રચાણી ત્યારથી આ નામ ભજનનો અઢળક મહિમા છે ને એ મહિમા એ જ નામ ભજનના પ્રતાપે જ જીવમાંથી શિવ થાય છે. ખરેખર આપણા પૂર્વના પુણ્ય ફળી ચૂક્યા છે. હા, મન ભજને વળગી ચૂક્યું છે. આપણે તો બસ હવે થોડોક વિશેષ ખ્યાલ કરીને આ મનુષ્ય જીવનને સેજે સેજે દ્રષ્ટા ભાવે રાખીને મારા નાથનું ભજન કરી લેવું. અને જે ગુરુ મળ્યા છે અનન્ય ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી એ સ્વરૂપની અંદર ગુલતાન બનીને એની પાસે અરજુ ગુજાર્યા કરવી કે ભાઈ અમારા તો મનનો કાંઈ ધડો નથી, પણ તમે અમારા અવગુણ જોનારા નથી. તમે અમારી કોઈ ભૂલને તમે ગણકારતા નથી. અને ખરેખર જેને તારવાનો ભાવ છે એ ગુણ અવગુણ જોતા જ નથી. એને એની હારે કાંઈ લેવા દેવા જ નથી. એને તો જે નામના શરણે આવ્યો છે
કોઈ પણ હિસાબે નામી પુરુષનો અનુભવ કરાવવો એ નામી પુરુષ નિર્ગુણ બ્રહ્મમાંથી પ્રગટ થયેલ સગુણ બ્રહ્મ સંત સદગુરુની આ ફરજ છે. યોગારામ દાદાએ કીધું કે છોકરાઓ, વખત છે તમે ભૂલી જાઓ તો એ હાથ જન્મ તો હું તમને નહીં મૂકું. કે ખરેખર સંત છે એ ક્યારેય ભૂલતા નથી. આપણે તો એવા જ કરુણાના ભાવથી એને આરાધવા છે. એ આપણને કરુણાના ભાવથી સેવે છે. આપણે પણ એને એવા જ કરુણાના ભાવથી સેવા છે. આપણે જીવન બાપાની વાત આ 2-3 દિવસથી આ કરી રહ્યા છે. તો ભીમ સાહેબે જે સંદેશો ભેજો એની અંદર ભીમ સાહેબે કીધો કે મેં જેવી લગ્નથી આપ્યો છે ને એવી લગ્નથી તમે લઈ જાઓ. અને ખરેખર જો બે છેડા એક સરખા ધગધગતા હોય તો હાંધો થતા વાર નથી લાગતી. થોડાક ગાની અંદર એટલો બધો એકરસ થઈ જાય છે કે જાણે હાંધો હતો જ નહીં. આ નોખા જ નહોતા પડ્યા. અને ખરેખર આપણું મન પણ એવા જ પ્રબળ ભાવમાં જ્યારે આવે છે ત્યારે જ હાંધો થાય છે. આપણે તો આપણા સદગુરુ પરમાત્માની પ્રાર્થના હે મેલોના વિસારી વાલા, પણ તમે તો છો મારા અંતરના વિલાસી. હે સદગુરુ, હે પ્રગટ પરમાત્મા, તમે મારા અંતરના વિલાસી છો. અને ખરેખર જે ગુરુએ પોતાના આત્માનો અનુભવ કર્યો છે એ સર્વઘટની અંદર આત્મા રૂપે બિરાજમાન છે. કે દાદા રામદેવજી કે દેહ કરીને વયા ગયા પછી કે સૌના મંડપમાં જઈને બિરાજમાન થઈ ગયા. એટલે આ 5 તત્વના દેહની અંદર અહંગરૂપ દાદા શ્વાસ અને ઉશ્વાસ લીલુડા ઘોડે આવીને બિરાજમાન થઈ ગયા. ને ખરેખર ભાણ બાપાનો દેહ પડી ગયો એટલે એમના દીકરા ખીમ સાહેબ અને રવિ સાહેબ બંને થોડા દિવસ પછી બેઠેલા હશે. ખીમ સાહેબે રવિ સાહેબને વાત કરી કે આપણે બાપાને બહુ છેટું પડી ગયું. બાપા હતા તો કેવો આનંદ મંગળ હતો. બાપા હતા તો દર્શન પરશન થતા હતા. રવિ સાહેબ કે અરે ખીમ સાહેબ, હવે તો બાપા પેલા કરતા નજીક આવી ગયા. પેલા તો દેહ કરીને આપણે ઈ બે દેહથી જુદા હતા. હવે તો ઈ પોતે આપણા ઘટ મંદિરમાં આવીને બેહી ગયા. ને ખરેખર જ્યારે સગુણ બ્રહ્મે સદગુરુ હતા ત્યારે પણ અને અત્યારે દેહ કરીને નથી તો પણ સાધકના હૃદયની અંદર કરતા કુદરત આત્મા રૂપે બિરાજમાન છે. એવા દરેક સંત વેલીના અનુભવો છે અને આપણા સંતોના પણ એવા અનુભવ છે કે આપણે જે મનમાં નક્કી કરીને આવ્યા હોય એ ગુરુ મહારાજ એ જ વાત કરી દે. હમણાં થોડાક દી પહેલા એક ભાઈ આવ્યા, ગામનું નામ તો ભૂલી ગયો હું.
પણ આપણે આ સુરતથી જેતપુર રહેવા આવી ગયા ભાઈ, એના વેવાય હતા એ. એટલે મને કે મેં દાદાનો પ્રોગ્રામ નક્કી કર્યો, વાર તારીખ નક્કી થઈ ગયા, અને જેમ પ્રોગ્રામ નજીક આવતો ગયો એમ કે મને બીક લાગતી ગઈ. મારા કોઈ ભાઈઓ મારી આયરે બોલે નહીં, અમારે કોઈને ભળે નહીં, એટલે મને હારી બીક લાગી ગઈ. એટલે એવા ભાવથી ગોંડલ હું આવ્યો કે દાદાને વિવેકથી ના પાડી દઉં, અને દાદાને કહું કે આ એ પ્રોગ્રામ નિમિત્તે હું ખર્ચ અહીંયા જ દઈ દઉં, મારે પ્રોગ્રામ નથી કરવો. કે દાદા પાસે આવીને બેઠો એટલે દાદા કહે તો ભાઈ આપણે કઈ પ્રોગ્રામ કઈ કેન્સલ નથી કરવો, એ કે આપણે પ્રોગ્રામ આનંદથી કરી કે, અને બધું આનંદ મંગળ વર્તાઈ જાય. અને ખરેખર કે તઈ તો કે દાદા વહેલી બસોમાં વહેલા સવારે આમાં આવી જતા. એ કે તે સવારમાંથી દાદા આવી ગયા કે મારા ભાઈઓને ખાલી એટલું કહી આવ્યો હતો કે ભાઈ જો મારી ઘરે ભજનનો પ્રોગ્રામ છે, તમે બધા જમવા આવજો. પણ એ કે બધાય ભાઈઓ આવ્યા, અને ખરેખર કે દાદાની આરતીમાં અમારી ભેગા રહ્યા. અને પછી તો કે એટલું બધું અમારે ભળવા માંડી ગયું ને એ મારી જેમ કે સત્સંગમાં આવતા થઈ ગયા. આ તનકી જાણે મનકી જાણે, જાણે આપણા ચિતડાની ચોરી, એનાથી ભાગીને ક્યાં જઈએ કે જેના હાથમાં હોય આપણા રેનકી દોરી. સ્થાપના છે આ. જો હું તારો પતિ છું એટલે હું તારો પરમેશ્વર કહેવાઉં, એમ પુરુષે કહેવાની જરૂર નથી. પણ એનું રક્ષણ કરવું, એને સર્વ પ્રકારથી સુખ આપવું, એટલે એનું મન આપોઆપ જ તમને પરમેશ્વર ગણે. મહાપુરુષોએ સંતોએ પોતાને જે વૈરા છે એનું મન કર્મ વચનથી રક્ષણ કર્યું છે. ભક્તિ માર્ગની અંદર સત્યની સ્થાપના ભજન બળથી થાય છે. એમાં કોઈ કપટ ચાલતું નથી, એમાં કોઈ હોશિયારી ચાલતી નથી. નહીં નહીં, આ ચાલે થોડો ટાઈમ, બધું એવું હોઈ શકે થોડું ઘણું, પણ જે સત્ય છે એના માટે સત્ય જ જોઈ. અને દાદાના દેહ વિલય પછી એવા કેટલાય પ્રસંગો છે કે જે આપણા આત્મા રૂપે બિરાજમાન છે, આપણા મનની વાત જાણે છે, અને દેહના ભક્તિ માર્ગના કાર્યની અંદર આપણને ઉન્નતિ કરાવે છે. કોઈને સપનામાં આવીને, કોઈને સુરતાના દોરથી, કોઈને સતત દર્શનની ભાવનાથી. મતલબ અત્યારે આપણા પોતાના અંતરના વિલાસી છે. મેલો ના વિસારી વાલા, તમે છો અંતરના વિલાસી. તમે મારા પોતાના અંતરમાં વિલાસ પામીને રહેલા છો. ગોકુળના છો વાસીવાલા, જાણે સહુ વ્રજવાસી. તમે જ મારા ગોનામ ઇન્દ્રિયોના કુળની અંદર અત્યારે સાક્ષાતપણે રહેલા છો. પણ કોણ જાણે છે? વ્રજના વાસીઓ જાણે છે કે જેના હૃદયની અંદર ગુરુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ્યો છે. એ આ વાતને યથાયોગ્ય જાણે છે. શબ્દોની પણ
તુલના પ્રેમી મન જ કરી શકે છે. સત્સંગ ધારાને પણ આવા પ્રેમી ભાઈલાઓ બરાબર સમજી શકે છે. ગોકુળના છો વાસી વાલા, તમે જાણે છે વ્રજના વાસી. જે પ્રેમી પુરુષો છે, જે મન પ્રેમી બન્યું છે, જાણી શકે છે. ગોકુળને રમાડી તમે ગાયોને ચરાવી. ગો નામ ઇન્દ્રિયોને સત્ય ભક્તિમાં વાળી દીધી. અને અમારી વૃત્તિરૂપી ગાયોને તમે આ બ્રહ્મની અંદર ચર્યા કરતી કરી દીધી. ખરેખર દરેક અવતારોએ ગાયોની સેવા કરી છે, ગાયો ચારી છે. ભલે દેહે કરીને પણ. અને આપણા મનવૃત્તિના પ્રવાહને બ્રહ્મની અંદર ચર્યા કરતા કર્યા છે. ગોકુળના છો વાસી વાલા, પણ જાણે છે આવા કોઈ વ્રજના વાસી. ગોકુળને રમાડી તમે અમારી આ વૃત્તિરૂપી ગાયોને ચરાવી. મેલો ના વિસારી એ વાલા, તમે છો મારા અંતરના વિલાસી. દેશો નહીં વિસારી વાલા, તમે મારા અંતરના વિલાસી. મથુરાની રાહમાં અહીં તમે આ ગોપીઓને રાસ રમાવી. વળી ગોપી સંગ કાનો બનીને દેહભાન ભૂલાવી. મન મથુરા ગોપીઓને રાસ રમાડી. ખરેખર જ્યારે મન મતવાલો બને છે, મન સેવા સત્સંગ સમરણે સંતો મહાપુરુષોના સમાગમે આ ભક્તિ માર્ગની અંદર ગુલતાન બને છે. ગોપીઓ આપોઆપ રાસ મંડળ રમવા માંડી જાય છે. આપોઆપ તમારો દેહ ઊભો થઈ જાય ને કામ કરવા માંડી જાય ને દેહનું ભાન ભૂલીને સેવા કરવા માંડી જાય. મથુરાની રાહમાં અહીં આ ગોપીઓને રાસ રમાડી. ખરેખર દરેક ઇન્દ્રિયોના દ્વારની અંદર ભક્તિ રમણ કરવા માંડી ગઈ. આંખે જોતા જ આપણને આનંદ 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 વર્તાઈ જાય. સંતનું દર્શન થાય થી આપણે મનવૃત્તિથી પુલકિત બની જાય. જ્યાં કાનથી એના મુખથી પગડતા આ વચનામૃતને પ્રાપ્ત કરતા આપણું મન પુલકિત બની જાય. હાથેથી સેવા કરતા, પૈયેથી ચાલતા, આ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી એનું સ્મરણ કરતા આઠેય પોર આપણું મન પુલકિત બની જાય. અને ખરેખર મહાપુરુષોનું પછી તીર્થધામોનું આ મોટો પ્રતાપ છે, આ ગુણ છે કે જે ભૂમિ ઉપર સંતો મહાપુરુષોએ વિચરણ કર્યા હોય, જે ભૂમિ ઉપર બેસીને જેણે પોતાના મનને મારીને મહાન તપ મારીને મનને જેણે નામમાં લગાડ્યું છે, એ ભૂમિનો પ્રતાપ છે. ત્યાં જતા આપણને વિશેષ આનંદ થાય છે. અને એવા સરળ સ્વભાવી મનુષ્યને એવી પૃથ્વીનો અનુભવ પણ થાય છે. એ પૃથ્વીમાં પ્રવેશતાની સાથે જ એક અનેરા આનંદની અનુભૂતિ ઉઠે છે. જ્યાં
વૃંદાવન ખડું થયું છે, વૈકુંઠ ખડું થયું છે, એટલે જ્યાં સત્સંગ ચાલી રહ્યો છે ત્યાં મન શાંત બની જાય છે, ગંભીર બની જાય છે, કેવળ શ્રુતિની ધારા ચાલુ થઈ જાય છે, એની અંદર મન ગુલતાન બની જાય છે. ખરેખર તમે સત્સંગ સભામાં જોતા હશો કે ઘણાઈને આમ બે ઘડી ભજન સાંભળે ને સત્સંગ સાંભળે ને એટલે એની આંખો ઘેરાવા માંડે, એના મનવૃત્તિના પ્રવાહ તરત જ સ્થિત થઈ જાય, નિંદર આવવા માંડી જાય. શબ્દોની એવી અસર, અને જે મન પ્યાસી બની ચૂક્યું છે, ચાતક બની ચૂક્યું છે, એ જાગ્રત અવસ્થાની અંદર સ્થિત પ્રજ્ઞ બની જાય, દેહનું ભાન ભૂલી જાય. કલાક, 1.5 કલાક, 2 કલાક, એ દાદાની સભામાં તો 5, 6 કલાકના પ્રોગ્રામ, અને એ સભાજનો દેહનું ભાન ભૂલી જાય. કારણ કે દાદા એ દેહનું ભાન ભૂલી ગયા હોય, એ આંખું વીંચી પણ કે દેવારામ બાપા બેઠા હોય, આમ દાદાના ગોઠણ ઉપર કોણી રાખીને સેજ દબાવે, એટલે દાદા આંખ ખોલીને જોવે, એટલે દેવારામ બાપાએ આમ ઘડિયાળની આમ હામી રાખી હોય, પોતાના કાંડે રાખી હોય, દેખાડે. એટલે પછી દાદા ધીરે ધીરે જે પ્રવાહ હાલતો હોય નાકું વાળી લે. હમણાં મને ભાઈએ વાત કરી કે દાદાએ 10:30-11 પેટી લીધી, નામ શબ્દ નામ રાજા ભજન ગાયું, અને ઈ એક ભજનની અંદર નામનો મહિમા એવો ગાયો કે સવારના 5 વાગી ગયા. એક જ ભજન સવારના 5 વાગી ગયા. મોટો વિલાસ થઈ ગયો, મોટું વૃક્ષ ખડું થઈ ગયું. હે નાથ, હે દયાળુ, તમારી તો દયા કૃપાનો કોઈ પાર નથી, પણ તમે અમારા મનનું રક્ષણ કરજો, અમને અવિદ્યા ભરેલા વિચારોથી અમને બચાવજો, અમને ધન દઈજો ને માલ દઈજો ને મિલકત દઈજો ને એમ નહીં, અમને ભક્તિ દઈજો, અમને ભાવ દઈજો, અમને પ્રજ્ઞારૂપ સુંદર વિચાર દઈજો. મથુરાની રાહમાં અહીં ગોપીઓને આમ રાસ રમાઈ, ગોપી સંગ કાનો બનીને દેહ ભાન ભૂલાવી. આપણી વૃત્તિની હાયરે ગુરુ શબ્દરૂપ બનીને એને રાસ રમાડે છે, અને ખરેખર દેહનું ભાન ભૂલી જાય છે. આ 36 રાગ સુર કરે, આની અંદરથી નાદ બ્રહ્મના 36 પ્રકારના કે રાગ રાગીણી ઉઠા કરે છે, જેને સાંભળતા કે દેવના કારજ સરે. એટલે આ દેહમાં ઇન્દ્રિયોના થાણે થપાયેલા દેવ, એનું કાર્ય સિદ્ધ થઈ જાય છે. નાદ બ્રહ્મની વીણા એક વાર એની દયાથી સંભળાઈ ગઈ, એટલે આના દેહ કરીને મન નામ સંગી બની ગયું. પછી એના દેહને, પછી આ જગતને એ પોતે દ્રષ્ટારૂપ જોવે છે, દ્રષ્ટા ભાવથી જ એને ભોગવે છે. એટલે બધા એમ કહેતા કે આ આપણો દેહ છે ને, એ તો માસ્તર સાહેબનો ઈસ્કોતરો છે,
એટલે આપણે શરૂઆતમાં બહુ 30-40 વર્ષ પહેલા એવા લાંબા પટ્ટાના થેલા નીકળાતા સમજ્યા, આપણે ખંભે લટકાડીને નીકળતા. એ કે એ માસ્તર સાહેબનો હિસકોતરો કહેવાય, એ જરૂર પડે ત્યાં સુધી વાપરે, નગર ખીતીએ ટીંગાડી દઈ કે. ને ખરેખર લાભુ દાદાએ પોતાના દેહને માસ્તર સાહેબના હિસકોતરાની જેમ જ વાપરો. કોઈ દી એને દેહ સામું જોયું જ નહીં, કાંઈ એને એ માટે કંઈ કર્યું જ નહીં. આપણે હમણાં એકવાર વાત કરી ને, ક્યાંક પ્રોગ્રામમાં ગયા હતા ને ઓલા કમાસ્યા, તો એ હારા જભામાં ઘરી ગયા, તે મોટા જરેરા થઈ ગયા. રાઈતે ગોંડલ હવેલી હવારે ગોંડલ આવીને જભો કાઢ્યો, ત્યાં મોટા મોટા જરેરા, વાહમાન બગલમાન. આ હું કે આ હારું કમાસ્યું કરી ગયું લાગે છે. એટલે તઈ નહીં ખબર પડી હોય દાદા, એ જેને કઈડ્યું હોય એને ખબર હોય, એની બળતરા બહુ થાય. અને પછી એ તો પાછા હુઈ ગયા, તે હુઈ ગયા થવારથી તો ઓલા બધા ફૂટી ગયા. ફૂટ્યા પછી એની બહુ બળતરા થાય. પણ જેણે પોતાના દેહને ઇસ્કોત્રો બનાવ્યો છે એને એની કાંઈ ખબર નથી, એને ખબર નથી. ને ખરેખર જે પોતે આત્મ સ્વરૂપે વિલાસ પામીને રહેલા છે એ જ આપણા પોતાના આત્મ સ્વરૂપે આપણી બધી વાતને જાણે છે. ચિતડાની ચોરી મારા તત્વ માખણના તમે છો પ્યાસી, ગીતા જ્ઞાન શ્રી મુખેથી વધે છે એમ વિચારી. તમે શું કરો છો કે એ આપણા ચિત્તને ચોરી જાય છે. અને ખરેખર જ્યારે આપણે એવા ભાવની કેળવણી કરીએ છીએ ત્યારે ગુરુ મહારાજ આપણી ઉપર આવડી આમ મોટી કૃપા કરે છે કે એ આપણા ચિત્તને ચોરી જાય છે. હવે જેની ઘરે 9 લાખ ગાયું હોય એલા ઈ ક્યાંય માખણ ચોરી કરવા જાય? ભગવાન કૃષ્ણની બાલ લીલામાં કે માખણ ચોરવા જતા એટલે, અરે પણ એની ઘરે 9 લાખ ગાયું હતી અને એ માખણ ચોરવા જાય? હા, પણ એ ચિત્તરૂપી માખણ ચોરવા જાય. ચિતડાની ચોરી તત્વ માખણના તમે છો પ્યાસી. આપણા શુદ્ધ હૃદયના ભાવનો જ સ્વીકાર થાય છે. ભગવાન રામ સબરીને ઓળખતા નહોતા, સબરીએ ક્યારેય રામને જોયા નહોતા, પણ જ્યાં આરાધે ભગવાન પધાર્યા આ જોઈને જ ઓળખી ગયા આ ભગવાન રામ છે. ડોશીમાં દોડીને ચરણમાં લેટી પડ્યા, 2 હાથથી 2 પગ પકડી લીધા અને એટલા જોરથી ભઈકડા જાઈને ભગવાનને બેડિયું પડી ગઈ. આંસુડાથી 2 આંખ 2 પગને ધોઈ નાખ્યા. ઘણી વાર પછી ભગવાને સબરીને બેઠા કર્યા, પોતાના હૃદયે ચાંપ્યા કે ચાલો સબરી આશ્રમ में बैठते हैं, चलो. જેને ગાંડા માણાને લઈને જાતા હોય એમ ભગવાન કે સબરીને એની ઝૂંપડીમાં લઈ ગયા. ભગવાન આસને બિરાજમાન થયા એટલે સબરીબાઈ 4 પ્રદક્ષિણા ફરીને
ભગવાનને વંદન કરે, વંદન કરે એટલે ભાવાવેશમાં દેહનું ભાન ભૂલી જાય. જ્યાં દેહનું ભાન સ્ફુરે ત્યાં ખ્યાલ આવે, કરે હું ગાંડી ગયેલી, હું પ્રદક્ષિણા કરતા તો ભૂલી ગઈ, વળી પાછી પ્રદક્ષિણા કરે. આવું કેટલી વાર સુધી બન્યું. ભગવાન એના આ પ્રેમ રસનું પાન કર્યું. ખરેખર અમે લાભુ દાદાના જીવનમાં અમે અંજાર ગયા, અરુણભાઈ ભટ્ટની ઘરે ગયા. એને પેરેલિસિસ થઈ ગયેલો, તે એની ઘરે પધરામણી કરી. તો કોઈ તે બોલી ન શકે. એક ખાટલામાં ઈ બેઠાણા, સામે ખાટલામાં દાદાને બેહાર્યા. દાદાને જોઈને જોર જોરથી દાંત કાઢે, જોર જોરથી, હા ઊંચા હાથ કરીને આ કરતા જાય. દાદા સામે હાથ કરીને વળી ઘડીક થાય ને ત્યાં એટલા બધા જોર જોરથી રોવા માંડી જાય. જાઈને આખો એનો ઘર કુટુંબ મરી ગયો હોય એ કાંઈ, એટલા બધા જોર જોરથી રોવા માંડી જાય. વળી રોતા રોતા શાંત થઈને દાદા સામું જોઈને વળી પાછા જોર જોરથી ખડખડાટ હસવા માંડી જાય. સબરીભાઈના જીવનમાં જે પ્રસંગ જોયો એવો અહીં લાભુ દાદાના જીવનમાં જોયો. અને ખરેખર અમારા બધાના હૃદયની અંદર ભાવ પ્રેમ સ્થિત પ્રજ્ઞ થઈ ગયા. બધા દાદા ન હલે ન ચલે, અમે બધા એમ હજળ થઈ ગયા. અને એક દોઢાઈ આઈટમ આવીને એને જોઈને જ મને એમ થયું કે હવે કાર્યક્રમ પૂરો. ભગવાને સબરીબાઈને જાગૃત કર્યા कि बेटा मेरे को बहुत शुद्धा लगी है, कुछ खाने का है. अरे मारा नाथ, के दू नाना तमारा हाटू ज फल वीणी वीणी भेगा करूँ છું. દોડીને દુના લઈ આવ્યા, ભગવાનની સામે ધરી દીધા. ભગવાન ખાવા ગયા પણ હાથ જાલીને કે તમે રહેવા દ્યો. કોઈ તુરું, કોઈ ખારું ખાટું તમારી તબિયતને હાનિ કરે, લ્યો હું ચાખીને દઉં. તે સબરીબાઈ બોરને ચાખે, મીઠું લાગે તો ભગવાનને આપે કે લ્યો મારા નાથ આ ખાઓ, આ બહુ મીઠું છે, આ તો એના કરતાંય મીઠું છે. અરે પણ આની મીઠાઈની તો શું વાત કરવી ભગવાન, આ તો તમે લ્યો, આ તો ખાવ તમે. ભગવાન એટલા બધા પ્રસન્ન થઈ ગયા અને એના ગુણ ગાતા પ્રસન્નતાથી કહે છે કે બેટા યહ ફલ તો અમને કબહુ નહીં ખાયે, નહીં વૈકુંઠ હમારે. એક વાર, બે વાર, 3 વાર, 4 વાર સબરીબાઈ ખડખડાટ હસવા માંડી ગયા. અરે મારા નાથ, મને હું કામ બિરદાવો છો? બોર પણ તમે બનાવનાર, એની અંદર જે સ્વાદના વખાણ કરો છો એ સ્વાદ પૂરનાર પણ તમે જ છો. મને વચ્ચે હું કામ બિરદાવો છો? ભગવાન રામ કહે છે તમારી વાત સાચી છે સબરી. બોર મેં જ બનાવ્યા, સ્વાદ મેં જ મૂક્યો છે, પણ અત્યારે તમારા હૃદયનો જે મને પ્રેમ મળે છે ને, એ મને સ્વર્ગ વૈકુંઠમાં મળતો નથી. ભગવાન પ્રેમના પ્યાસી છે, આપણા શુદ્ધ હૃદયના ભાવના પ્યાસી છે. અને ખરેખર જો ભગવાનને પ્રસન્ન કરવા હોય, એ સદગુરુ પરમાત્માને જો પ્રસન્ન કરવા હોય તો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. તત્વ માખણના સે પ્યાસી, ગીતા જ્ઞાન શ્રી મુખેથી વધે છે એમ વિચારી.
બસ આ પ્રેમના પ્રતાપે કરીને જ ભક્ત અર્જુનને માટે થઈને 18 પ્રકારથી અર્જુનના મનને સમજાવ્યું. 18 અધ્યાય કોઈ પણ હિસાબે અર્જુનને મારે જ્ઞાની ભક્ત બનાવવો છે, મારે એને મારા સ્વરૂપનું જ્ઞાન આપવું છે. દેહ કરીને તો અર્જુન ભગવાન કૃષ્ણને સાક્ષાત બ્રહ્મ માનતા હતા અને ભગવાને આ વાતને જાણતા હતા. પણ એટલાથી પૂરતું નથી, એટલાથી પૂરતું નથી. લાભુદાદાએ કીધું કે તમે ગુરુના આંગણે હો, વખત છે ગુરુની સામે આસન લગાવીને બેઠા હો, તોય તમે સુરતાથી નાભીમાં ખ્યાલ કરજો. કારણ કે જે મળ્યો છે ને એને માણવાની આ વાત છે, એ સ્વરૂપને જાણવાની આ વાત છે. સગુણ તો મળી ગયા. હવે તો એણે આપેલા નામ થકી, એણે આપેલી નામ સાથે કૃપા થકી એ સ્વરૂપને હવે માણવાનું બાકી છે. આની અંદર ગુરુનો એક તારનારો ભાવ કામ કરી જાય છે. જેમ અત્યારે ભગવાન કૃષ્ણને આ ભાવ જાગ્યો છે કે પોતે 18 પ્રકારથી અર્જુનના મનને સમજાવીને નક્કી કરાવી દીધું, અર્જુન હે હું દ્રષ્ટા નો દ્રષ્ટા છું. वेद कहत है नयति नयति, गीता कहे जबानी में, कुरान पुराण यूं कहत के वो बाता तो सब छानी है. ગીતા શું કહે છે કે હું સાક્ષીપણે રહેલો છું. અર્જુન મારો દેહ પડી જાય ભાઈ અને તારો દેહ પડી જાય. આ સાક્ષી આત્માને મારા સ્વરૂપને એકવાર જાણી લે ને તો આપણો કાયમ હતવારો થઈ જાય. તો આપણું મળવું કાયમનું થઈ જાય. એના માટે જ આપણે વારે ઘડીએ આ સંત સમાજની અંદર સત્સંગ સમારોહમાં જઈ રહ્યા છે. એને હિસાબે જ સંતો મહાપુરુષો અતિ કરુણાના ભાવથી આ કેવળ જ્ઞાન આપણા મનને પ્રાપ્ત કરાવી રહ્યા છે. ગીતા જ્ઞાન શ્રીમુખેથી વધે છે એમ વિચારે. ક્યાં વિચારે? કે જ્ઞાનના વિચારે. જે ગુરુ સગુણ બ્રહ્મ સદગુરુ સંત રોકડા ભગવાન મળ્યા છે એ જ આપણા ઘટની અંદર નિર્ગુણ બ્રહ્મ આત્મા રૂપે સાક્ષાત બિરાજમાન છે. આ જાણ્યા જેવી છે અજાણ પાનભાઈ. મન બિચારું આનાથી અજાણ છે. જાણવા જેવું તો આવડું આ એક છે. જે અધુરિયાને ન કહેવાય ગુપત રસનો ખેલ અટપટો, કોઈ મનની આંટી મેલી જાણે તો એને આ ઝટપટ સમજાય. ગુપત તો રસનો ખેલ થોડોક અટપટો તો એટલો છે કે આ આંખે દેખાય એનો બાદ કરવો, નથી દેખાતો એ નક્કી કરવો, બીજું કાંઈ નહીં. અહીંયા તમારે તમારા ગુરુના વચને મનને મારીને મેંદો કરી નાખવો, કોઈ વિચાર જ ન કરવો. બસ મને મારા ગુરુએ કહી દીધું છે. અને ખરેખર એવા ભરોસે તમે ભજન કરો ને એટલે પટ કરતો અનુભવ થઈ જાય.
અને જો બુદ્ધિબાઈને પડખે ચડ્યા કે એની વળી જો સંગતે ચડ્યા તો વળી પાછા 5-25 વર્ષનો કાંતરું પડી જાય ને વળી પાછું નવેસરથી પાછું આ પર્યાણ કરવું, નવેસરથી એકડે એકથી પાછું કાર્યક્રમ શરૂ કરવો પડે. આ તો ગુરુ મળ્યા, એ ભગવાન મળ્યા, નામ મળ્યા, એ રામ મળ્યા, આવી ગાંઠ વારીને ભજન કરવા માંડી જાય એનું કામ વહેલું થઈ જાય. ચિતડાની ચોરી તારી તત્વ માખણના છો પ્યાસી, ગીતા જ્ઞાન શ્રી મુખેથી વધે છે વિચારી. આ જ્ઞાન ક્યાંથી આવે છે? શ્રી મુખ ક્યાં છે? હે ભાઈ, શ્રી મુખ ક્યાં છે? બધા મુખથી જ બોલે, બરાબર ને? ઉગારામ દાદા મુખથી બોલતા ને લાબુ દાદા મુખથી બોલતા ને આપણે મુખથી જ બોલી છે. પણ શ્રીમુખ એટલે કે જે સ્વાતિ શબ્દની અંદરથી આ જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે, એ શ્રીમુખ છે. જે ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ આત્મ અનુભવના હૃદયમાં છે, એ શ્રીમુખની અંદરથી ગીતા જ્ઞાનનું પ્રાગટ્ય થયું. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, ગીતા, ભાગવત, 108 ઉપનિષદ, એ આ સંતોએ પ્રગટ કરેલા ભજનો, આખ્યાનો, વ્યાખ્યાનો, એ શ્રીમુખ છે. જે નામની અંદરથી આ શબ્દની ધારા છૂટ્યા કરે છે. એક વાર હાંજે મેં ઓલું ભજન ગાયું, અટક અટક મેં ખટક બડી હે, કપટ નપટ त जाना है, सोम के सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है, मत अटके बिना पिंजर की दूर देश पर जाना है, एक हरदम को तार मिलावी बस सोहम सोहम गाना है. ભજન પૂરું કર્યું. દાદા કે આ હારા શબ્દો ક્યાંથી આવી ગયા કઈ ખબર ન પડી. નકર ગોતવા જાય તો આવું જડે, ક્યાંથી આવી જાય છે? એ શ્રીમુખમાંથી આવે છે. એ લખવા બેઠા હોય ને ચાલુ કરી દે, શ્રીમુખની ધારા શરૂ થઈ જાય. બેઠા હોય ને એક વિચાર, એક દ્રશ્ય, એક કોઈનો બોલેલો શબ્દ, એના ઉપર એનું ચિંતન, અને એક આખું ભજન લખી નાખે, એક આખું ભજન લખી નાખે. આ બ્રહ્મનો આહાર થઈ ગયો. ખ્યાલ આવ્યો તમને? આઠે પર એને બ્રહ્મનો આહાર, બીજી કોઈ વાત જ નહીં. મેલોના વિસારી વાલા, તમે મારા અંતરના છો વિલાસી. વાલમ મારા વેગળા નાહી, દાસ લાભુ નામધારી. અકડ કળા છે ગુરુજી તમારી, મેલોના વિસારી વાલા, તમે મારા અંતરના છો વિલાસી. વાલમ મારા વેગળા નાહી. ખરેખર દાદાશ્રી એમ કહે છે કે ઉગારામ દાદા મારાથી જુદા નથી, એક થઈ ગયા. કારણ કે આત્મારૂપી દાદા ઉગારામમાં મનરૂપી લાભુ દાદા જઈને સમાઈ ગયા. અને ગાયું હોત કે અવિગત ઉગારામ મેં નજરે ભાડ્યા, લે આ લે, એ નોખા કે હા, એ નોખા. સગુણ બ્રહ્મ મળ્યા એની તો વિગત થઈ કે જાલુમાના જાયા છે, ડાયા બાપાના દીકરા છે, બાંદ્રા નિવાસી છે. નાનપણથી પ્રબળ સાધનાઓ કરી, તિતિક્ષાઓ ભોગવી,
સંત સદગુરુ પ્રગટ પરમાત્મા ઈર્ષાગર દેવને પ્રાપ્ત કરીને અંતર ખોજ કરીને એક કોથળાના આસન ઉપર 60 વર્ષ સુધી આસન લગાવ્યું એ લગાવ્યું. આ તો વિગત થઈ, પણ અવિગત ઉગારામ છે. જે ઉગારામ 5 તત્વના દેહના ખલકાવાળા મળ્યા, એ જ ઘટની અંદર શબ્દ રૂપે મળી ગયા. એની વિગત ન થાય, એની વિગત ન થાય. એ અવિગત ઉગારામ છે. વાલમ મારા વેગડા નહીં, હવે દાસ લાભુ નામ ધારી. કારણ કે વ્યવહાર જ ઉગારામ કરવા માંડી ગયા, ગુરુ વ્યવહાર કરવા માંડી ગયા, આત્માનો વ્યવહાર ચાલુ થઈ ગયો. ઘણી વાર આપણી સભામાં આપણે ભાઈ વાત કરતા હોય છે કે સંતના હૃદયમાં ને સામાન્ય મનુષ્યના હૃદયમાં આ ફેર છે કે સામાન્ય મનુષ્ય ના ઘટમાં મન વ્યવહાર કરતું હોય છે, જ્યારે સંતના હૃદયની અંદર આત્મા વ્યવહાર કરતો હોય છે. અને ખરેખર ત્યારે જ આવું અગાધ જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે જ મુમુક્ષ માત્રના મનની પીડાને તે જાણી શકે છે. કારણ કે આત્માના વિલાસે એ ઘટોઘટના વાસી બની ચૂક્યા છે. વાલમ મારા વેગડા નાહી, દાસ લાભુ નામ ધારી. અગણ કળા છે ગુરુજી તમારી, મેલો ના વિસારી વાલા તમે મારા અંતરના વિલાસી. અગણ કળા કામ કરી રહી છે. હે અત્યારે આપણા પોતાના ઘટ મંદિરમાં આવીને સાક્ષાત બિરાજમાન થઈ ગયા છે. બસ અતિ કરુણાના ભાવથી એની ખાલી યાદી કરીએ, એનું સ્મરણ, એનું ચિંતન, તો એને બધોય ખ્યાલ છે. દેહ કરીને નથી દેખાતા, આત્મા કરીને આપણા ઘટની અંદર સાક્ષાત બિરાજમાન છે. ખરેખર સંતો મહાપુરુષો કાયમને માટે થઈને, જ્ઞાને કરીને, શબ્દે કરીને, ચૈતન્ય કરીને હયાત છે. મારા ગુરુ કોઈ દી મરે નહીં, મરે એ મારા ગુરુ નહીં. ખરેખર ગુરુ કોઈ દી મરતા જ નથી. કાયમને માટે જો કોઈ હોય તો તે તત્વ ગુરુ છે, દેહ નહીં, દેહ નહીં. અને જેણે ગુરુ તત્વને જાણ્યું છે એ સંત સદગુરુ દેહ નહીં ગુણ ગણે છે, દેહ નહીં ગુણ ગણે છે. મુખ્ય કારણ તો નામ છે, શબ્દ છે. લાભુ દાદાએ સુરતની અને બાંદ્રાની મોટી સભામાં કીધું કે જોઈજો હો ભાઈઓ, અમને ગુરુ ધારીને બેઠા રહીશો તો એક દી અમે મરી જાવું, અમારો દેહ કે પડી જાય. પણ તમને જે નામ પરખાયું છે એ અખંડ ગુરુ છે. અમને ભૂલી જાયજો પણ એને ભૂલતા નહીં, એને તમે ભૂલતા નહીં. એ સત્યની સ્થાપના છે. આપણી તો એ પુરુષો નહીં. આ નૂતન વર્ષે એવા કરુણાના ભાવથી નૂતન પ્રાર્થના છે કે હે નાથ, હે દયાળુ, હે દીનબંધુ, હે જગતના પતિ, હે સદગુરુ શ્યામ, કાયમ તમે અમારા હૃદય મંદિરમાં રહીજો. હે અમે તો ભૂલી જાય પણ તમે અમને ભૂલતા નહીં. કાયમ તમે સુરતાથી અમને, અમારા મનને, અમારી વૃત્તિને, અમારા ચિત્તને તમારા સ્વરૂપ તરફ ભાવ જગાડી દોરજો. અમારા હૃદયની અંદર, અમારા મનની અંદર ભક્તિ ભાવ પ્રેરજો. કાયમ અમને
સંત સમાગમ આપજો, સત્સંગ આપજો. કારણ કે આપણે તો આ લૌકિક કમાઈ કરવી છે અને હાયરો હાયર અવલૌકિક કમાઈ પણ કરવી છે. સંસારે વ્યવહારે કામ ધંધા કમાણીએ યથા યોગ્ય ફરજ બજાવીને મન કર્મ વચનથી આ સત્ય ભક્તિને પરાયણ રહેવું છે. એના માટે મહાપુરુષોએ, સંતો ભક્તોએ આપણા માટે આ એક કેવળ જ્ઞાન રૂપી અબાધિત માર્ગ આપણા માટે પ્રગટ કરેલો છે. એ માર્ગ ઉપર મનવૃત્તિને કાયમ ચલાવો, જરૂર એક દિવસ સફળતાનો આરો આવી જાય છે. કાલ કરતા આજ કરજો, આજ કરતા અબ, એ આ શ્વાસ છે વાટના વટાવડા નીકળી જાય તો ફિર કરેગા કબ. એ ભલા થાય જો, ભલા કામ કરજો, આ દેહથી સેવા સત્સંગ સમરણી કરજો. કરતા કુદરતે જે દીધું છે એમાં સંતોષ રાખજો. ઘર કુટુંબ પરિવારની અંદર સંપ રાખજો. ઘરમાં ગઈઢિયા મા બાપ સાસુ સસરા અનન્ય ભાવથી એની સેવા કરજો. બેનું દીકરીઓના દુઃખમાં ભાગ લઈજો. જે મળ્યું છે એમાંથી જે થઈ શકે એ ટુકડે ટુકડે સર્વ કોઈનું હિત કરજો. કરતા કુદરત આપણાથી જરાય છેટો નથી. આપણા બધાય ભાવને એ જાણે છે, બધાય ભાવને જાણે છે. એવું કાંઈ સંકટ આવી જાય તો થોડીક ધીરજની ઢાલ બાંધજો બાપા. સદગુરુના નામનો ભરોસો રાખજો. એ મોટા પુરુષોની વાતો સાંભળો, એને તો બહુ મોટા આવરણો આવતા, એવા કેટલાય પ્રસંગો આપણે જાણી છે. છતાં એવડા કોઈ ડૈગા નહોતા. ખૂબ ધીરજ ધારણા રાખી. કોઈ એવું નાનું મોટું કાંઈ આવરણ આવે તો ગુરુનો ભરોસો રાખવો અને એને સોંપી દેવું. એ તમારે જેમ રાખવું હોય એમ અમારે રહેવું છે. તમારી જેમ ઈચ્છા હોય એમ. બસ આપણે તો એ જ અભિલાષાની અંદર, એ જ ભાવનાની અંદર જીવન જીવે જવાનું છે. બસ ગત વર્ષે જે આનંદ કર્યો છે એ જ હવે આવનારા દિવસોમાં આનંદ કરવો છે. એ જ રીતે જીવનને વ્યતીત કરવું છે. એવા જ ભાવથી તમે સર્વે કોઈ આ નૂતન વર્ષના પ્રોગ્રામોની અંદર હાજરી આપી, એવા જ ભાવથી તમે તમારા જીવનને સંવારો. મનનો થોડો ખ્યાલ કરો બાપા. એને તમે વિશેષ ને વિશેષ નામ ભજનમાં રાખો. થોડીક એવી અન્ય દેહ ક્રિયાઓની ટેવ છે એમ થોડીક આ ટેવ પાડી દો. મહાપુરુષોનો સમાગમ સત્સંગ આપણા મનને ધીરજ ધારણા બંધાવનાર છે. બસ આ જ ભાવમાં આપણે તો કાયમ રહેવાનું છે અને આ ભાવે કરીને ભક્તિ કરી અને આત્મ સ્વરૂપના અનુભવને પામવું છે. એ જ ભાવમાં રહીને અમારા બધાયના તમને જાજાથી નવા વરના રામ રામ, જય ગુરુદેવ. હરજીવન દાદા, વજીમાં લાભુ દાદા, હીરામાં દાદા ઉગારામ, પુંજારામ, હરજીવન રામ. સર્વે સંતો મહાપુરુષોના આપ સૌને શુભાશીષ. બોલો સદગુરુદેવની જય.